અંજાર પંથકની બહેનો આર્થિક રીતે પગભર થાય તેવા હેતુ સાથે જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર મેન અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ મારવાડી ગાંધીધામ મંચ યુનિટ 8 દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 85 જેટલી બહેનોએ આ કાર્યક્રમમાં લાભ લીધો હતો અને સ્વરોજગારી મળે તેવા પ્રયત્ન સાથે તેમને પ્રમાણપત્રો એનાયત કરાયા। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર મેન અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ મારવાડી ગાંધીધામ મંચ યુનિટ 8 દ્વારા દીપ પ્રાગટ્ય સાથે પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી। તારીખ 25 અને 26 2 દિવસ માટે જોઈન્ટ મેગા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેના યુનિટ ડાયરેક્ટર તરીકે ઓફિસર ઈશાનીબેન ગોસ્વામીના માર્ગદર્શન તળે 2 દિવસનું બેકરી અને ચોકલેટની 100 જેટલી આઇટમની તાલીમ સાથે ગવર્મેન્ટ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। 85 જેટલી બહેનોએ લાભ લીધો હતો। આ પ્રસંગે કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ફાલ્ગુની સોમૈયા, અશ્વિનભાઈ સોમૈયા, મનીષાબેન વોરા, વૈશાલીબેન પરમાર, પિયુષાબેન, નીલમબેન, શૈલેષભાઈ તથા મારવાડી મંચના ગાંધીધામના પ્રમુખ સુનિલભાઈ બજાજ, મંત્રી ઓમ પ્રકાશભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। પ્રકાશભાઈએ સારો સહયોગ આપ્યો હતો એમ ડાયરેક્ટર ઈશાની ગોસ્વામીએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું।